સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીથી રોજ આગની ઘટના ઘટી હતી. આ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે. સતત 2 દિવસથી લાગેલી આગને કારણે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થઈ ગયો છે અને કરોડોનું નુકસાન વેપારીઓને થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. આગમાં વેપારીઓએ તેની જીવનભરની મૂડી ગુમાવી દીધી હતી. ત્યારે આગની ઘટના બાદ ગઈકાલે રાત્રે શિવશક્તિ કાપડ બજારમાં આગથી પ્રભાવિત વેપારીઓ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. અહીં તેમણે ફાયર અધિકારી તથા પોલીસ પાસેથી બનાવનો તાગ મેળવ્યો હતો. તેમજ તેઓએ ફાયર અને પોલીસ વિભાગનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેઓ વેપારીઓ વચ્ચે જઈને પણ વેપારીઓને મળ્યા ન હતા તો તેમની પીડા જાણવાની કોશિશ કરી કે જેમણે મદદની ખાતરી આપી, જેથી વેપારીઓએ આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર રોષ ઠાલવ્યો હતો. શિવશક્તિ માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે ગૃહમંત્રી આવ્યા, બિલ્ડિંગ જોઈ, અધિકારીઓ વેપારીઓ સાથે ચર્ચાઓ કરી, પરંતુ શિવશક્તિ માર્કેટના એક પણ વેપારીઓ સાથે તેઓએ ચર્ચાઓ નથી કરી. જે પણ ચર્ચાઓ કરવામાં આવી છે તેમના નેતાઓ છે. અમે જ્યારે ઇન્સ્યોરન્સના ધક્કા ખાઈશું ત્યારે કોઈ અમને પૂછવા આવશે નહીં. હજુ સુધી કેટલું નુકસાન થયું છે તે નક્કી નથી થયું. જ્યારે વાત આવશે ત્યારે કોઈ કહેશે નહીં, એમ કહીને વેપારીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર બળાપો ઠાલવ્યો હતો. શિવશક્તિ માર્કેટમાં જે અતિ ભયાનક આગ લાગી, આગ ઓલવવા માટે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ, સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ સિવાય બી આસપાસના વિસ્તારમાં બધી જ મોટી ઇન્ડસ્ટ્રી, રિલાયન્સ, અદાની, આર્સેનલ મિત્તલ એવી બધી જ ઇન્ડસ્ટ્રીની ફાયર ફાઇટિંગ ટીમને બી ત્યાં લગાડવામાં આવેલી હતી. પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે 48 કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનો રાત દિવસ એક કરી આગ ઓલવવા માટે મહેનત કરી, પરંતુ સફળતા મળતા ખૂબ સમય લાગ્યો અને એ સમયમાં ખૂબ મોટી દુકાનોની અંદર, ખૂબ મોટી સંખ્યામાં દુકાનોની અંદર નુકસાન થયું છે. આ બધા જ વેપારીઓ ખૂબ નાના વેપારીઓ છે. આજે કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી અને સૌ અધિકારીઓને મંત્રી શ્રી મુકેશભાઈ, મેં અને બધા જ ધારાસભ્યશ્રીએ સૂચન આપ્યું છે અને તાત્કાલિક કેટલા લોકો પાસે ઇન્સ્યોરન્સ છે, કેટલા લોકો એવા છે કે જેની પાસે ઇન્સ્યોરન્સ નથી, જેના દુકાનની અંદર નુકસાન નથી થયું, એ પોતાનો સાડીઓ કે કપડાનો જે કંઈ સામાન હોય એ કઈ રીતે નિકાળી શકે, એનો વેપાર પાછો કઈ રીતે ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવા માટેની સૂચના બી આપી છે. અને સાથે સાથે અમે સૌ મંત્રીઓએ, મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ અને મેં બધાએ જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ, કઈ રીતે મદદ કરી શકીએ, આપણા ભાઈઓને, આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે. ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને જે કઈ મદદ થઈ શકે તે માટે वहीवटी तंत्र आगे वधी रही है. जी, आपका नाम? मेरा नाम भरत कुमार है. वो जो हर्ष भाई आए, उन्होंने जो बात की है वो सब कमेटी के मेंबर या कोई पर्टिकुलर नेता बने हुए हैं, तो उन्होंने ही बात की है, उससे कोई लेना देना नहीं है. इन्होंने जो बात की है वो प्रैक्टिकल में कब आएगी, तब तक व्यापार का क्या होगा, अभी तक इसका कोई फाइनल नहीं है. ये सब प्रैक्टिकल जब जमीन पे बात आएगी ना तब मालूम पड़ेगा. भाई वो आए, उन्होंने सब कुछ किया, मीटिंग की, कुछ भी किया. जब प्रैक्टिकल ये क्लेम पास कराने जाएंगे ना तो 50 धक्का खाएंगे ना तो इंडिया साइनिंग 0 हो जाएगी. हाँ, ये सब बड़ी बड़ी बातें होती है. जब प्रैक्टिकल कब आता है वो हमको मालूम पड़े तो खबर पड़े. हाँ, और दूसरी बात एक आपसे और कहनी है कि हमारे जो सूरत के हैं ना, ये जो बड़े बड़े व्यापारी एसोसिएशन या कोई भी वो जो हमको समझाते हैं कि आपका भाड़ा में रात है, वो रात है. आज की टाइम में जिस दुकान का 15,000 भाड़ा चल रहा था, 15,000 का लोग टोकन दे रहे हैं और दूसरे 1 घंटे बाद में वही दलाल और वही व्यापारी आज उसका 20,000, 25,000, 2-2 लाख रुपए एक्स्ट्रा मांग रहे हैं. मतलब किसी के पास कोई इंसानियत नहीं है. सब बड़ी बड़ी बातें सबको करनी है. ब्यूरो रिपोर्ट CN24 न्यूज़. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.